Hello, Jai Swaminarayan Vidyarthi Mitro. Today we are going to learn Monkeys Po Part 1. આ પાઠની અંદર સરસ મજાનું એક રોમાંચક વાર્તાનું એક સુપર નેચરલ તત્વ આપણને જાણવા મળશે. માણસનું જીવન હંમેશા નસીબને આધીન હોય છે અને જો તેની સાથે ચેડા કરવામાં આવે તો તેનું દુઃખદ પરિણામ આવે છે. મફતમાં મેળવેલી કોઈ પણ બાબત હોય હંમેશા દુઃખ જ લાવે છે. એવું જ આ મંકીઝ પોની અંદર આપણને જોવા મળશે. તો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ફ્રેન્ડ્સ. તમને અહીંયા ગુજરાતી સાથે સાથે એક સેન્ટેન્સ આપેલું છે એટલે તમને સારી રીતે સમજાય. તેની પાછળ ગ્લોસરી અને ક્વેશ્ચન પણ આપેલા છે એટલે તમને સારી રીતે સમજી શકશો. નાવ સ્ટાર્ટ. On a cold and stormy night. તો સ્ટોર્મી એટલે વિશેષણ, કોલ્ડ એટલે વિશેષણ છે. મિસ્ટર વ્હાઇટ આ પાઠનો મુખ્ય પાત્ર છે. એન્ડ હિઝ સન હર્બર્ટ આ એનો પુત્ર were playing chess in their small living room of villa. વિલા એટલે શું? વિલા એટલે બંગલાની અંદર નાનો એવું ગાર્ડન હોય સાઈડમાં, એને વિલા કહેવાય. એક ઠંડી તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ તેમના વિલાના નાના બેઠકખંડની અંદર ચેસ એટલે કે શતરંજ રમી રહ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલુ ભૂતકાળ છે, અહીંયા વર પ્લેઇંગ. ભૂતકાળમાં કોઈક સમય ચોક્કસ સમય ચાલુ ક્રિયા હોય ત્યારે આકારનો ઉપયોગ કરાય. વોઝ વેર વત્તા આઈએનજી. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ, આ પણ ચાલુ ભૂતકાળ છે. જો બાય ધ ફાયર, ફાયર એટલે સગડી, તાપણું, એની બાજુમાં બેઠા હતા. એન્ડ નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. એટલે કે અહીંયા શ્રીમતી વ્હાઇટ છે એ સગડી પાસે બેથી ગૂંથણ કામ કરતા હતા અને સાથે વચ્ચે વચ્ચે વાતો કરી રહ્યા હતા. કંઈક મુદ્દો રજૂ કર્યો તો વચ્ચે પોતાની વાત રજૂ કરતા હતા. They were expecting ગેસ્ટ નેમ્ડ એટલે નામના, સર્જન્ટ એટલે આમ તો સાર્જન્ટ કહેવાય, મોરિસ. તે લોકો એટલે કે મિસ્ટર વ્હાઇટ, શ્રીમતી વ્હાઇટ અને હર્બર્ટ સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાનની પ્રતીક્ષા કરી એટલે કે રાહ જોઈ રહ્યા હતા. Who was a family friend and had been posted in India and was back after completing his tenure એટલે સમયગાળો. જે તેમનો ભારતમાં નોકરીનો સેવાકાળ પૂર્ણ કરી પરત આવી ગયા હતા. કોણ? સાર્જન્ટ મોરિસ. એમની નિમણૂક ભારતમાં થઈ હતી અને ભારતમાં એમની જોબનો સમય પૂરો થયો હતો અને પાછા ઇંગ્લેન્ડ આવી ગયા હતા. There is, said Herbert. લો આવી ગયા. આવું હર્બર્ટે કહ્યું. કેમ કહ્યું? તો કે હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ધ ડોર. જો શું કે લો આવી ક્યાં લાગે છે, એમ અવાજ આવ્યો ને એટલે મોટેથી દરવાજો બંધ થયો અને દરવાજા તરફ આવવાના ભારે પગલાંનો અવાજ સાંભળી ગયો. ધડ ધડ અવાજ, શૂઝ મોટા પહેરાવો ને એટલે એ અનુમાન લગાવી અને હર્બર્ટે કહ્યું કે આવી ગયા. સર્જન્ટ મોજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. કુટુંબના સભ્યોને એમનો પરિચય કરાયો કે સાર્જન્ટ મેજર આ મોરિસ છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. મોરિસનું સ્વાગત કર્યું. એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રિંક અને એમને એક પીણું આપ્યું. જો સામે ગુજરાતી છે જ. શ્રીમંત વ્હાઇટ એ મોરિસને આવકાર એટલે વેલકમ કર્યું. એન્ડ અમે પીણું આપ્યું. જો તેમને એક પીણું આપ્યું પીવા માટે, જે કંઈ પીતા હોય તે. The family was mesmerized
મેસમેરાઇઝ એટલે સંમોહિત થઈ જવું. બાય મોરિસ ડિસ્ક્રિપ્શન્સ એટલે વર્ણન ઓફ ઇન્ડિયા. મોરિસે જે રીતે ભારતનું વર્ણન કર્યું તેનાથી આખું કુટુંબ સંમોહિત થઈ ગયું. એટલે ખૂબ જ એને રસ પડી ગયો અને ખૂબ જ જાણવાની ઈચ્છા થઈ ગઈ. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે મિસ્ટર વ્હાઇટ. અહીંયા મને જાતે જ ભારત જોવાનું ગમશે. જસ્ટ ટુ લુક અરાઉન્ડ બીટ એટલે કે જોવા માટે થોડોક સમય ફરીને પાછું આવતું રહેવાનું. ફરીને થોડુંક જોઈ લેવા માગું છું. શું કામ? તો અહીંયા ભારતની ઘણી બધી સરસ મજાની માહિતીઓ આપેલી છે, ભારતની સંસ્કૃતિની. સિમન વ્હાઇટે ઉમેર્યું, શું કીધું જો, આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ. જૂના મંદિરો મને જોવા ગમે છે. જો આઈ વુડ લાઈક એટલે ગમવું, પછી લાઈક, પછી અહીંયા ટુ સી એ ક્રિયાપદ છે અહીંયા, તો એને ઇન્ફિનિટી કહેવાય. શું જોવું ગમશે? મંદિરો એન્ડ મેજિક, જાદુ. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટે ચાલુ રાખ્યું, મને પ્રાચીન મંદિરો અને જાદુ જોવાનું ગમશે. કોણ કહેશે? મિસ્ટર વ્હાઇટ. સિમન વ્હાઇટે કહેવાનું ચાલુ રાખ્યું, કન્ટિન્યુ આગળ આવી. વોટ વોઝ ધેટ અબાઉટ monkeys paw or something you started telling me about the other day, Maurice? બે મિત્રો ભેગા થાય ને પછી એમ કે તે દિવસે તું મને શું કહેતો હતો પહેલાં પંજા વિશે કંઈક કહેતો હતો ને, કંઈક પંજો ને આવી કંઈક વાંદરાનો એક પંજો છે મારી પાસે ને કંઈક. પછી વાત થઈ શકી નહીં એટલે વાતની શરૂઆત કરે છે. એટલે કે જો અધર ડેઝ લખ્યું ને, પહેલા દિવસે તમે જે વાંદરાના પંજા વિશે શરૂ કહેવાનું કહ્યું હતું વાત, તો એ શું હતું એમ? ત્યાં તો સાર્જન્ટ સોડ ધેમ ડ્રાઈડ મંકીઝ પો. સાર્જન્ટે વાંદરાનો એક સૂકો પંજો બતાવ્યો. જો ડ્રાઈડ સૂકો, મંકીઝ વાંદરાનો. આ વાક્ય પછી વર્ષમાં પૂછી ગયું હતું. ધેમનું આગળ લઈ અને ધ્યેય કરવાનું, અથવા ડ્રાઈડ મંકીઝ પો એ આગળ મૂકી શકાય. વિચ હેડ એ spell put on it. સાર્જન્ટે જેના ઉપર મેલી વિદ્યા કરવામાં આવી હતી તે એક વાંદરાનો સુકાઈ ગયેલો પંજો બતાવ્યો. એટલે કોને કરી હતી? તો એક ફકીરે. મોરિસ said an old fakir put a spell on it. spell on it એટલે તેની ઉપર જાદુ કરવો, મેલી વિદ્યા સાધવી એમ. And now it is the talisman. જો મોરિસે કહ્યું કે વૃદ્ધ ફકીરે આની ઉપર મેલી વિદ્યા કરેલ છે, એટલે જાદુ કરેલ છે, અને હવે તાવીજ બની ગયેલું છે. એટલે કે જાદુ મંત્ર, એટલે કે એના પરથી સિદ્ધ થઈ શકે બધી વસ્તુઓ. હી વોઝ વેરી હોલી મેન. તે એક પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો, જો આખા પાઠનો સાર છે વિદ્યાર્થી મિત્રો જોજો, ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. તે ખૂબ જ પવિત્ર માણસ હતો અને લોકોને બતાવવા માગતો હતો કે વ્યક્તિની જિંદગી ભાગ્ય પર આધારિત હોય છે. એન્ડ ટુ ઇન્ટરફિયર, જો મિનિંગ આપેલો છે પાછળ, ટુ ગેટ ઇન ધ વે એટલે દખલગીરી કરવી. એટલે કે જો કોઈ દખલગીરી કરે અથવા હસ્તક્ષેપ કરે વિથ ફેટ ભાગ્યમાં, ઓનલી કોઝડ ડીપ સેડનેસ. એટલે કે પ્રારબ્ધ સાથે જો કોઈ ચેડા કરે તો માત્ર ઊંડું દુઃખ સર્જે છે, એટલે કે દુઃખ લાવે છે. He put a spell on it so that the separate men could have 3 wishes each from it. હવે સમજાવે છે મિસ્ટર વ્હાઇટને. તેણે એટલે કે ફકીરે તેના પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો કે જેથી 3 અલગ અલગ વ્યક્તિઓ તેની મદદથી, એટલે કે વાંદરાના પંજાની મદદથી 3 જુદી જુદી વ્યક્તિઓ ઈચ્છા પૂર્તિ કરી શકે, એટલે કે ઈચ્છિત વસ્તુ માગી શકે. ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર એટલે હોનારત, ખૂબ જ ભયાનક પરિણામ લાવું, ટ્રેજેડી, અતિ કરુણ. કન્ટિન્યુ સાર્જન્ટે કીધું કે આ ખૂબ જ મોટી આપત્તિ લાવશે, મોટી હોનારત જેવું સર્જશે. સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખ્યું.
It has caused enough trouble already. ક્યારની ઘણી બધી મુશ્કેલીઓ અત્યાર સુધીમાં ઊભી કરી ચૂક્યો છે. કોણ? વાંદરાનો પંજો. એટલે એનાથી ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ છે. એટલે તમે આના પર કંઈ કરો નહીં. એન્ડ થ્રુ ધ વો અપોન ધ ફાયર. અને વાંદરાનો પંજો છે ને એ પેલી જે સગડી તાપતા હતા ને એ અગ્નિમાં ફેંકી દીધો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. શ્રીમાન વ્હાઇટ ખૂબ જ આતુર હતા જાણવા માટે. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. eager to know and wanted to test the power of monkey's paw. wanted to test. ઝેરના પારખા ન કરાય પણ એમને કરવા માંડ્યા કે વાંદરાના પંજો છે એની તાકાત શું છે એ ચકાસવા માંગતા હતા. કેવી શક્તિ છે એમ. he bent down and quickly retrieved. take back. પાછું મેળવું. નીચા નમીને અગ્નિમાંથી એ પંજો લઈ લીધો. જો સડગો નહોતો. he said, if you don't want it, give it to me. તેમણે શું કહ્યું? જો તારે તો તમારે જોતો ના હોય પંજો તો મને આપી દો ને, મારે કામ છે. મોરિસ આફ્ટર રિલુકન્ટલી એટલે જો ફાલ્ટરિંગ એટલે અનિચ્છાએ, ઈચ્છા ના હોય ને આનાકાની કરવી પડે એવો. એક્સપ્લેનિંગ સમજાવવું એપ્રોપ્રાઇટ યોગ્ય મેનર રીત ફોર મેકિંગ ધ વિસીસ ઈચ્છા કરવાની. એટલે કે થોડી રકઝક આનાકાની કર્યા બાદ અનિચ્છા, ઈચ્છા તો નથી પણ મિત્રતા એટલે પછી કહેવું પડ્યું. પણ મોરિસે વાંદરાના પંજા પાસેથી ઈચ્છા માગવાની રીત વર્ણવી એટલે સમજાવી. એન્ડ વોર્ન હિમ ધેટ he could have the paw but his own risk and departed soon afterwards. જો ચેતવણી આપી શું કે તેમને પોતાના જોખમે પંજો લઈ શકે છે, મને કંઈક આવવાની મુશ્કેલી થાય તો. પછી તરત ત્યાંથી તો રહેવાના થઈ ગયા મોરિસ. જેવા મોરિસ ગયા એટલે મિસ્ટર વ્હાઇટ ખૂબ જ આતુર હતા, ક્યુરિયસ હતા. એટલે એમ થયું કે લાવ આ પંજો છે એ સાચો છે, આ ફકીરે જે જાદુ કર્યો છે તો એવું શું ખરેખર વિષ થઈ શકે? એટલે હવે જો શું કરે છે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. મહેમાન ગયા પછી મિસ્ટર વ્હાઇટે હાથમાં એક પંજો પકડો વાંદરાનો એન્ડ સેડ. શું કીધું? જો I wish for 200 pounds. મારે 200 પાઉન્ડ જોઈએ છે. આવું કીધું. માગું ને આટલું શું 2 લાખ લઈ લીધા હોય તો. મહેમાન ગયા બાદ શ્રીમાન વ્હાઇટે પંજાને હાથમાં લીધો અને બોલ્યા મારે 200 પાઉન્ડ જોઈએ છે. ત્યાં તો પંજો ઇટ મૂવડ સડવેડો હાથમાં. he cried ગ્લાન્સિંગ નજર નાખી વિથ ડિસ્ગસ્ટ. તૃણા ભરી નજરે, અણગમા ભરી નજરે જો. એટ ધ ઓબ્જેક્ટ એટલે પદાર્થ અહીંયા એટલે કે પંજો. ઓન ધ ફ્લોર ભોંયતળિયા પરની વસ્તુ તરફ અણગમાથી જોતા મોટેથી બોલી ઉઠ્યા. એઝ આઈ વિશ્ડ જેવી મેં ઈચ્છા કરી. ઇટ ટ્વિસ્ટેડ એટલે સળવળું. ઇન માય હેન્ડ મારા હાથમાં લાઈક એ સ્નેક. સાપની જેમ મારા હાથની અંદર એ સળવળવા લાગ્યો. એન્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ જેન્ટલમેન નોક્ડ એટ ધ ડોર. અને 200 પાઉન્ડની ઈચ્છા કરી. બીજી સવારે એક સજ્જન આવ્યો ઘરે અને બાણે ટકોરા માર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 નાનું આટલું લીધું છે. એની મેં ગ્લોસરી લખેલી છે નીચે જો. આ પાર્ટમાં જે આવતો ને એટલે અડધા પાર્ટના છે. તો ટેન્યુર તો કે ટર્મ ઓફ ડ્યુટી એટલે કે સમયગાળો, નોકરી 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ જે કરે તે. ઓકેઝનલી એટલે નાવું એને તેને અવારનવાર. મેસ્મેરાઇઝ એટલે હિપ્નોટાઇઝ એટલે ચાર મોહિત કરી દેવું, સંમોહિત કરી દેવું. રિલુકન્ટલી, અનવિલિંગલી, હેઝિટેટિંગલી એટલે અનિચ્છાએ. ટેલિસ્મેન એટલે ગુડ લક, ચાર્મ તાવીજ બની જવું મંત્ર સાધીને. સિનિસ્ટર એટલે સજેસ્ટિંગ ઇવિલ અશુભ, હાનિકારક, નુકસાનકારક. એસ્યુરન્સ એટલે પ્રોમિસ, કમિટમેન્ટ અહીંયા ખાતરી. ડિસલાઇક એટલે
ડિસ્ગસ્ટ અણગમો, ઇન્ટરફિયર વિથ એટલે ટુ ગેટ ઇન ધ દખલગીરી કરવી અથવા ટુ મેડલ વિથ નવો શબ્દ છે. સ્પેલ એટલે મેજિક ચામ જાદુ મંત્ર. પછી આગળ આવશે અહીંયા કોમ્પેન્સેશન, તો મની ગિવન ટુ મેકઅપ એટલે સરભર કરવું, ફોર એની લોસ નુકસાન છે ને એ સરભર કરવા માટે જે પૈસા અપાય એને કોમ્પેન્સેશન કહેવાય. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન આપેલા છે એ તમે બરાબર એને જોઈ લેજો. તો અહીંયા આપણે આ પાર્ટ 1 છે અહીંયા જોઈ લઈએ બરાબર. ક્વેશ્ચનમાં જો પેલો ક્વેશ્ચન, હાઉ ડીડ મિસ્ટર વ્હાઇટ ટેસ્ટ ધ પાવર ઓફ મેજિકલ ફો, કેવી રીતે આવું એટલે જાદુ ચકાસવા માગતા હતા. તો કે ટુ ટેસ્ટ ધ પાવર ઓફ મેજિકલ ફો મિસ્ટર વ્હાઇટ એક્સપ્રેસ વ્યક્ત કરું વિચ વિશ ટુ ગેટ 200 pounds, 200 પાઉન્ડની ઈચ્છા વ્યક્ત કરી આવી રીતે. એનો જવાબ, વાય ડીડ સર્જન્ટ મોરિસ થ્રો ધ મંકીઝ પો ઇન ધ ફાયર, શા માટે એને વાંદરાના પંજાને અગ્નિમાં ફેંકી દીધો. તો એને ખબર હતી શું, મંકીઝ પો વુડ બ્રિંગ ડિઝાસ્ટર, હોનારત લાવશે. એન્ડ ઇટ હેડ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી, ક્યારની ઘણી બધી મુશ્કેલીઓ સર્જી ચૂક્યો છે. સો તેથી થ્રુ, જો થ્રોનું ભૂતકાળ થ્રુ, મંકીઝ પો ઇન ધ ફાયર, તેથી અગ્નિમાં ફેંકી દીધો. હુ વર પ્લેઇંગ ચેસ, ચેસ કોણ રમી હતું, વેર ક્યાં, તો કે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ વર પ્લેઇંગ. તો એ મિસિસ વ્હાઇટ નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેવાનું છે હર્બર્ટ લેવાનું છે. આ તો અહીંયા ભૂલ થઈ ગયેલી છે. અહીંયા પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ રિંગ ઓફ વિલા, તો અહીંયા સુધારી લેવાનું છે હર્બર્ટ મિસિસ વ્હાઇટને બદલે.